ઉપલેટા પંથકમાં પડેલા અતિભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા વાવેતર કરેલ મગફળી અને કપાસનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા ખેડૂતોએ ઊભા પાકમાં ભેંસો ચરવા મૂકી દીધી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ચોમાસા દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ભાદર, મોજ અને વેણુ નદીઓમાં પૂર આવ્યા હતા। વારંવાર પડી રહેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેડૂતોએ ત્રણ વખત વાવેતર કરેલ મગફળી, કપાસ, એરંડા, સોયાબીન, તલ અને તુવેર જેવા પાકોનું સંપૂર્ણપણે નુકસાન થઈ ગયું છે। મગફળીનું વાવેતર કરવામાં ખેડૂતને 1 વીઘાએ 8,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે। હાલ મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને માત્ર 3,000 રૂપિયા મગફળીનું ઉત્પાદન થાય તેમ છે। પશુઓના ચારાનો 500 રૂપિયા જ વીઘે ભાવ મળે તેમ હોવાથી ખેડૂતને 1 વીઘે 4,500નું નુકસાન થયું છે અને કપાસના વાવેતરમાં 1 વીઘાએ 11,000 થી 12,000 રૂપિયાનો ખર્ચ કરેલો છે અને સામે 7,000 રૂપિયા જેવી નુકસાની થઈ ગઈ છે। ત્યારે સરકારની આ ક્રૂર મજાકથી ખેડૂતો પણ ભારે પરેશાન છે, જેને લઈને ખેડૂતોએ પોતાના મહામૂલા ઊભા પાકમાં પશુઓને ચરવા મૂકી દીધા છે। મારું નામ કેમાભાઈ રબારી। મારી જમીનમાં જે મગફળીનો વાવેતર કરેલું અંદાજે 20 થી 25 વીઘાનું। અત્યારે જે મગફળી ઉપાડવામાં માંગે છે તો મજૂરી એટલી મોંઘી છે કે અત્યારે 450 થી 500 રૂપિયા મજૂરી છે। તો અત્યારે અમને ખર્ચો વીઘે અંદાજે 8 થી 10,000 જે ખર્ચો ચડી ગયો છે અને હવે જો અત્યારે ખર્ચો કરવા બેસી તો અમારે ચોખ્ખો નફો ગણો કે નુકસાની ગણો પણ 4,500 રૂપિયાથી 5,000 રૂપિયા ચોખ્ખી નુકસાની આ અમે ભોગવી રહ્યા છીએ। હવે આ સહન તો થાય એમ નથી, તો પછી હવે ન છૂટકે અમારે આ ભેંસુને ચરવા મૂકી દીધી છે। તો જો સરકાર અમારી સામું જોવે તો તાત્કાલિક અને અમારા ખાતામાં સીધા પૈસા જમા કરાવે તો જ અમે જે પાછળનું જે આયોજન કરી કે વાવેતરનું શિયાળુ પાક તો અમે લઈ શકીએ। બાકી અમારી પાસે હવે કોઈ પૈસા નથી કે અમે બિયારણ લઈ શકીએ। તો તાત્કાલિક ખેડૂતો સામે જોવે સરકાર અને તાત્કાલિક અમને સહાય ચૂકવે તો જ ખેડૂત બચી શકે। બસ ખેડૂતોને ચારો ઉપાડવાની મજૂરી પણ માથે પડે તેમ હોવાથી ચારો કાઢવો પોસાય તેમ નથી। સરકાર દ્વારા ખેડૂતોને નજીવી જાહેરાત પરથી ખેડૂતને કોઈ જાતનો ફાયદો થાય તેમ નથી। ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે, તેઓના હાલ બેહાલ થઈ જતા ખૂબ જ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે સહાય આપવામાં આવે અને ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવે તો જ ખેડૂતો બચી શકે તેમ છે। મારું નામ નારાયણભાઈ રબારી, ઉપલેટા ગામ। મારે 20 વીઘાનો કપા હતો, ઢોર મેં મૂકી દીધા છે, કંઈ છે નહીં બરાબર। હવે વાવેતર માટે મારા કંઈ રહ્યું નહીં બરાબર। મારે અથવા કાંઈ પણ છે નહીં, ઢોર મૂકીને બેહવાનું છે, કંઈ પણ વસ્તુ મારા ઘર નથી। સરકાર મને સુવિધા આપે સહાય તો માટે બચી શકી, પાછું વાવેતર કરી શકી, કાં સુધી છે નહીં। દિનેશ ચંદ્ર વાડિયા, એસ24 ન્યૂઝ, ઉપલેટા।